નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકીર્ણ સંયોજન ચેપ્ટર સવર્ગ સંયોજનો રાજાણી સાહેબના લેક્ચર દ્વારા પૂરો કર્યો છે. છતાંય એ ચેપ્ટરનું મેક્સિમમ રિવિઝન આપણે કરશું. રિવિઝન એમાં કોઈ પ્રોબ્લેમ થાય એવું જ નથી, પણ છતાંય આપણે રિવિઝન કરશું ક્રમશઃ. બરાબર. સંકીર્ણ સંયોજન એટલે શું અને દ્વિક્ષાર, શરૂઆત ત્યાંથી થાય. સંકીર્ણ સંયોજનને ઇંગ્લિશમાં કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ પણ કહેવાય. આ ઉપરાંત સવર્ગ સંયોજનો પણ કહેવાય, એટલે કે સવર્ગ સહસંયોજક બંધ એની અંદર આવતો હોય એટલે એને સવર્ગ સંયોજનો તરીકે પણ ઓળખવામાં આવે છે. દ્વિક્ષાર તો ફટકડીનું ઉદાહરણ આપણી સામે K2SO4 ઇન્ટુ Al2SO4 થ્રાઇસ ઇન્ટુ 24H2O આ ફટકડી છે. આમાં બે ક્ષારો છે, પોટેશિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ સલ્ફેટ. બરાબર. તો KCl ઇન્ટુ MgCl2 ઇન્ટુ H2O કેઓલિનાઇટનો દ્વિક્ષાર KCl અને મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2 આ બેનો દ્વિક્ષાર છે. બે ક્ષારો એકબીજા સાથે જોડાય પરંતુ એની મૂળભૂત ગુણધર્મ જાળવી રાખે. ટૂંકી વાત જ હું કરીશ, બધી તમને વધારે સમજાય એટલા માટે. મૂળભૂત ગુણધર્મ જાળવી રાખે, ફરી પાછા એ છૂટા થઈ જાય. પોટેશિયમ બન્યા પછી પોટેશિયમ સલ્ફેટ ને એલ્યુમિનિયમ સલ્ફેટ તરીકે જ હોય, એને દ્વિક્ષાર કહેવાય. બે કે તેથી વધુ ક્ષારોનું મિશ્રણ. પણ સંકીર્ણ સંયોજનો છે ને, બે ક્ષારો કે તેથી વધુ ક્ષારો એકબીજા ભેગા થાય પણ પોતાનો મૂળભૂત ગુણધર્મ ગુમાવી બેસે. બરાબર. એને આપણે સંકીર્ણ સંયોજન કહેવાય. એ બે વચ્ચે મુખ્ય તફાવત છે K4 FeCN6. તો આ કેનો છે? પોટેશિયમ સાયનાઇડ અને FeCN ટ્વાઇસ. આ બે ક્ષારનું મિશ્રણ છે અને એમાંથી આ બન્યું, પણ આ સંકીર્ણ બન્યું. હવે આ બે ક્ષારો સંકીર્ણ બન્યા પછી પોતાનો મૂળભૂત ગુણધર્મ જાળવી રાખતા નથી. એમાંથી કંઈક બની ગયું, એ પોતાનો અલગ ગુણધર્મ છે, સંકીર્ણ સંયોજન. બરાબર. એને આ દ્વિક્ષાર અને સંકીર્ણ સંયોજનનો મોટો તફાવત કે બે કે તેથી વધુ ક્ષારો એકબીજા સાથે જોડાઈને પોતાનો મૂળભૂત ગુણધર્મ જાળવી રાખે તો દ્વિક્ષાર, અને ગુમાવે અને નવા ગુણધર્મ બનાવે સવર્ગ સંયોજનથી જોડાય તો એને સંકીર્ણ સંયોજન કહેવાય. આમાં ફક્ત બંને આયોનિક બંધથી જોડાયેલા હોય, જ્યારે આમાં સવર્ગ સહસંયોજક બંધથી ધાતુ આયન, પછી આયોનિક બંધ વગેરે બંધથી જોડાયેલા હોય છે. હવે આપણે સંકીર્ણ સંયોજન એટલે શું એની ડિટેલમાં માહિતી મેળવીશું પહેલાં, અને પછી વર્નરના સિદ્ધાંતના મુદ્દાઓ જોઈશું. તો સંકીર્ણ સંયોજન કેને કહેવાય? તો સંક્રાંતિ ધાતુ તત્વ, સંક્રાંતિ ધાતુ તત્વોની બાહ્યતમ કક્ષક જેવી કે 3D, 4S, 4P કે 4Dમાં જ્યારે ઋણ કે તટસ્થ, હાલમાં તો ધન પણ આવે છે અપવાદરૂપ એક બે, અણુઓ કે આયનો વડે, આ તટસ્થ અણુઓ હોય, ઋણ આયનો હોય નો વડે ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરીને, એનો મતલબ શું થાય? ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન થાય એટલે સવર્ગ સહસંયોજક બંધ બનાવીને, ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરીને જે સંયોજન બને તેને સંકીર્ણ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. એનું ઉદાહરણ લઉં ને, ઉદાહરણ તમારે આપવાની જરૂર નથી, સમજવા માટે હું લઉં છું. બરાબર. FeH2O 6 ટાઈમ Cl3. તો આ સંકીર્ણ સંયોજન છે. સંકીર્ણ સંયોજનમાં ફક્ત ચોરસ કૌંસ છે ને એ સવર્ગ ફલક વિસ્તાર કહેવાય એને, આટલો એરિયા જ સંકીર્ણ સંયોજન છે. આ નથી આયોનિક બંધથી, આ બધું તમે જાણો છો. હવે Fe Z બરાબર 26, આમાં Feની અને તટસ્થ લિગેન્ડ છે એટલે 0, અહીંયા -1 એવા 3, એટલે આની ઉપર 3+ આવે અને આની ઉપર એ 3+, એટલે Feનું ઓક્સિડેશન +3 થાય. આર્ગોન કમ્પ્લીટ 3D6
4s2 અને 4p0. હવે Fe3+, તો આર્ગોન કમ્પ્લીટ 3 ઇલેક્ટ્રોન જાય, 3d5, 4s0 અને 4p0. આગળ 4d પણ 0 હોય, બરાબર છે. તો હવે એની નીચે ચોકઠા ગોઠવવાના હોય છે, બરાબર. ડી કક્ષક નીચે કેટલા ખાના દોરશું? તો કે 5, એસ નીચે 1, પી નીચે 3 અને આડી નીચે 5. તો આની અંદર ઇલેક્ટ્રોન આપણે ગોઠવશું 5, બરાબર, એનામાં 0. હવે Fe ની ખાલી કક્ષકો જો, હવે વ્યાખ્યા જો, સંક્રાંતિ ધાતુ તત્વોની બાહ્યતમ કક્ષક આ રહી 3d 4s 4p કે 4d. જ્યારે ઋણ કે તટસ્થ, અહીંયા આપણા માટે તટસ્થ લિગેન્ડ છે, આમાં ઋણ હતો સાયનાઇડમાં. H2O તટસ્થ લિગેન્ડ શું કરશે? ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરશે. કેટલા છે? તો કે H2O 6 છે આપણી પાસે. કેટલા છે? 6. તો આની ખાલી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરશે. તો ખાલી કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન થાય. તો 5 તો આમાં ગોઠવાયેલા છે એક એક. હવે જે H2O ના આવે તે એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. તો આટલું જે થયું એને સંકરણ પણ આપણે બોલતા હતા. આ એક S, 3p એટલે S, P3 અને 2d. 6 છે તો 6 જ કક્ષકો વપરાય, 4 હોય તો 4 વપરાય. 4 પાર્ટને 6 જ આવે આખા સંકીર્ણ સંયોજનોમાં. તો બાહ્યતમ કક્ષકમાં તટસ્થ લિગેન્ડે ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરીને જે સંયોજન બનાવ્યું એને આપણે શું કહીશું? સંકીર્ણ સંયોજન. એટલે Fe2O6 × 3+ સંકીર્ણ સંયોજન થયું. રેડી? એટલે વ્યાખ્યા આટલી જ લખવાની છે, પણ આ તમે સમજવા માટે. આવું જ આપણે VBT સિદ્ધાંત, સંયોજકતા બંધનવાદનો સિદ્ધાંત છે, એમાં આવા કેટલાક સંયોજનોના સંકરણ સમજાવો, એનો આકાર સમજાવો, લિગેન્ડ પ્રબળ છે કે નિર્બળ છે એની સમજૂતી એની અંદર આવે. ઓકે, હવે આપણે વર્નરના સિદ્ધાંતની ચર્ચા કરવી છે. હજી આની અંદર સંકીર્ણ સંયોજનોમાં બે વસ્તુ આવે કે આ લિગેન્ડ છે, લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે છે એટલે લુઈસ બેઝ, ધાતુ આયન ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે છે એટલે લુઈસ એસિડ તરીકે આપણે એને ઓળખીએ છીએ. રેડી? તો સંકીર્ણ સંયોજનો માટે વર્નર, આલ્ફ્રેડ વર્નર નામના વૈજ્ઞાનિકે ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે. એને શું કર્યું? તો કે કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા વચ્ચે પ્રક્રિયા કરી અને CONH3 6 ટાઈમ, Cl3 CONH3 5 ટાઈમ, Cl એક અંદર લઈ લ્યો તો NH3 બહાર આવે, ઘટતા જાય. CONH3 4 ટાઈમ, Cl2 તો બહાર એક જ Cl આવે, CONH3 3 ટાઈમ, Cl3 જેવા વિવિધ સંકીર્ણ સંયોજન બનાવ્યા, એના ઉપરથી એને તારણો કાઢ્યા. એ તારણોના મુદ્દાઓ એટલે વર્નરના સિદ્ધાંતના મુદ્દાઓ તરીકે આપણે ઓળખીએ છીએ. તો વર્નરના સિદ્ધાંતના જે મુદ્દાઓ છે એમાં સૌથી પહેલું કે સંકીર્ણ સંયોજનમાં ધાતુ આયન બે પ્રકારની સંયોજકતા ધરાવે છે, એક પ્રાથમિક અને બીજી દ્વિતીયક. આ પહેલો મુદ્દો. પ્રાથમિક સંયોજકતા કોને કહેવાય? તો કે મેં ઉદાહરણ લખ્યું હતું K4FeCN6 અને બીજું ઉદાહરણ CONH3 6 ટાઈમ 12 Cl3. આવા બે પ્રકારની આપણે, તો આ અહીંયા ચોરસ કૌંસ પાછળ છે મતલબ સંકીર્ણ આયન ઋણ છે, અને અહીંયા ચોરસ કૌંસ આગળ છે મતલબ સંકીર્ણ આયન ધન છે, ઋણાયન પાછળ છે. અકાર્બનિકનો નિયમ છે, પહેલાં ધનાયન પછી ઋણાયન, એટલે આમાં K4 છે ધનાયન. તો ધાતુ આયન જે આયોનિક બંધથી જોડાય છે એની પ્રાથમિક સંયોજકતા છે. એટલે પહેલા મુદ્દામાં તમે શું લખ્યું છે? પ્રાથમિક સંયોજકતા આયોનિક હોય. કેવી હોય? આ લખવાની જરૂર નથી, સમજવા માટે. પ્રાથમિક સંયોજકતા કેવી છે? આયોનિક. આયોનિક હોય છે. એનો મતલબ એવો કે ધન કે ઋણ હોય અને આયોનિક બંધથી જોડાયેલા હોય, એ આયનીકરણથી મુક્ત થાય. આયનીકરણથી મુક્ત થાય છે. પ્રાથમિક સંયોજકતા ધન કે ઋણ હોય, આયોનિક હોય અને આયનીકરણથી મુક્ત થાય. હજી એમાં પહેલા મુદ્દામાં આપણે વર્ણના સિદ્ધાંતના બીજા મુદ્દામાં પ્રાથમિક સંયોજકતા અહીંયાની ઉપર 4- આવે, K+1 એવા 4, તો 4- તો 4 છે એને પ્રાથમિક સંયોજકતા. પરંતુ ધાતુ આયનનો ઓક્સિડેશન આંક છે એ જ એની પ્રાથમિક સંયોજકતા. એટલે ઓક્સિડેશન આંક ધાતુ આયન મોટે ભાગે પ્લસ જ હોય,
બરાબર. ધાતુ આયનનો ઓક્સિડેશનાંક કેવો છે? પ્લસ, એટલે એ એનો પ્રાથમિક સંયોજકતા હોય છે. તટસ્થ લિગેન્ડ હોય તો ધાતુ આયનનો ઓક્સિડેશનાંક આમાં +3 થાય. જુઓ અહીંયા 3+, એટલે એનો ઓક્સિડેશનાંક એ +3 છે અને સંયોજકતા એ 3 છે, એટલે બેમાં સરખું થયું. એટલે ધાતુ આયનનો ઓક્સિડેશન આંક એ જ એની પ્રાથમિક સંયોજકતા. એનાથી વિરુદ્ધ દ્વિતીયક સંયોજકતા આનાથી વિરુદ્ધ શું થશે? દ્વિતીયક સંયોજકતા કેવી હોય? તો કે આ ધાતુ આયન ચોરસ કૌંસની અંદર જ હોય દ્વિતીયક સંયોજકતા, ધાતુ અને લિગેન્ડ વચ્ચે. દ્વિતીયક સંયોજકતા ઋણ કે તટસ્થ હોય, ઋણ કે તટસ્થ હોય, ધન પણ અપવાદરૂપ તરીકે હોય છે. અને એ સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલ, એટલે આયોનિક બંધ નથી. પરિણામે એ આયનીકરણથી મુક્ત થતું નથી. આયનીકરણથી મુક્ત થતી નથી. એને પાણીમાં નાખો તો આયનો છૂટા પડે, આ છૂટા પડે એ આયોનિક બંધવાળા છે, પણ આ છૂટા પડશે નહીં. આ છૂટા નહીં પડે, કારણ કે ધાતુ અને લિગેન્ડ વચ્ચેનો જે બંધ છે એ સવર્ગ સહસંયોજક બંધ છે, એટલે એ આયનીકરણ પામતો નથી, આયનીકરણથી મુક્ત થતી નથી. આ ત્રીજો મુદ્દો થઈ ગયો. વર્ણનના સિદ્ધાંતનો ચોથો મુદ્દો. ચોથા મુદ્દાની અંદર આપણે એવું કહી શકાય કે ધાતુ આયન અને ધાતુ આયનની દ્વિતીયક સંયોજકતા, દ્વિતીયક સંયોજકતા એ શું છે? તેનો સવર્ગાંક છે. દાખલા તરીકે Fe NH3 કેટલા? હમણાં મેં લખ્યા તો H2O કેટલા? તો કે 6. કુલ 1 2 3 4, એક ઉપર અને એક નીચે, આમ કુલ 6. એની આસપાસ ધાતુ એની આસપાસ લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે છે. આપણે આમાં જોયું કે 6 લિગેન્ડનું પ્રદાન કરે છે, મતલબ એની દ્વિતીયક સંયોજકતા 6 થાય. ઘણાની અંદર શું હોય કે CO NH3 4 ટાઈમ અને Cl2 એક Cl બાર છે, તો 4 અને 2 કુલ 6. NiCN4 પર 2+, તો આ 4, બરાબર. આની દ્વિતીયક સંયોજકતા 4, કારણ કે એનો સવર્ગાંક આની આસપાસ 4 જ છે. આની પણ અગાઉ તમે ભણી ગયા છો એટલે કહું છું કે લિગેન્ડ દ્વિદંતીય હોય, CrEn ટ્વાઇસ Cl2, આ બહુ મહત્વનું છે, ઉપર +1 અથવા એનો. તો અહીંયા 2 4 લિગેન્ડ નથી, લિગેન્ડની સંખ્યા કુલ 4 છે, પણ આ લિગેન્ડ કેટલા દંતીય છે? તો દ્વિદંતીય, એટલે 2 દુને 4 ઈ અને 2 આ, એટલે કુલાની દ્વિતીયક સંયોજકતા કેટલી થાય? 6, એટલે આનો સવર્ગાંક 6 છે. એટલે વર્ણનના સિદ્ધાંતના એક મુદ્દાની અંદર આપણે એવું કહીએ છીએ કે ધાતુ આયનની દ્વિતીયક સંયોજકતા એના સવર્ગાંકને સમાન હોય. તમને ઓબ્જેક્ટિવ ટૂંકા પ્રશ્નો દ્વિતીયક સંયોજકતા ગણવાના બહુ પૂછે, એટલે અહીંયા 2 ને 2 તમે 4 કરી નાખો, આમાં 4 હતા, આમાં 4 ને 2 6 કર્યા, તો આમાં 2 ને 2 4 કરી નાખો. નહીં, આ દ્વિદંતીય છે, આ બે એક દાંતવાળા જ હતા, એટલે આ દ્વિદંતીય છે. એટલે ત્યાર પછી પાંચમા મુદ્દાની અંદર કેવું પડે કે ધાતુ આયન સાથે લિગેન્ડ કેવી રીતે જોડાય છે? જો અહીંયા મેં બતાવ્યું છે, દિશાકીય રીતે, ગમે એમ થપી નથી થઈ જતો, ચોક્કસ ખૂણાથી જોડાયેલા હોય છે, દિશાકીય રીતે જોડાય છે. પરિણામે એ ચોક્કસ પ્રકારની અથવા વિવિધ પ્રકારની ભૌમિતિક રચનાઓ બનાવે છે, વિવિધ પ્રકારની ભૌમિતિક રચનાઓ બનાવે છે. એટલે 5 મુદ્દા. અને એક મુદ્દાની અંદર કે ધાતુ આયનનો જે ઓક્સિડેશન આંક છે, સવર્ગાંક છે, એ એક સમાન કે એક જ પ્રકારનો હોતો નથી, એકથી વધુ હોય છે, એકથી વધુ હોય છે. ધાતુ આયનનો ઓક્સિડેશન આંક એક કરતાં વધુ હોય છે. મર્યાદાની અંદર આપણે લખી શકાય કે ધાતુ આયનનો જે લિગેન્ડની આપણે વાત કરી કે લિગેન્ડ હંમેશા ધન કે ઋણ હોય, પણ ઋણ કે તટસ્થ હોય, પરંતુ ધન પણ હોય છે, NO+ અને NO2+. નાઇટ્રો છે અને આ નાઇટ્રોસોનિયમ આયન, બરાબર. આપણે IUPAC નામકરણમાં એનો ઉલ્લેખ કરેલો છે સંકીર્ણ સંયોજનનો. એક આ મર્યાદા. બીજું કે એનો ભૌમિતિક આકાર નક્કી કરવા માટે ફક્ત એના ચુંબકીય ગુણધર્મો પણ જાણવા જરૂરી છે. અને ચુંબકીય ગુણધર્મો માટે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક ચુંબકીય ચાક માત્રા એમ બંનેની જરૂર પડે છે. એટલે આ મર્યાદાના મુદ્દાઓ લખી શકાય, બરાબર. એકથી આને મર્યાદા ગણી શકાય, એકથી વધુ ઓક્સિડેશન આંક ધરાવે છે, ધન લિગેન્ડ હોય, ચુંબકીય ગુણધર્મ જાણવો જરૂરી, તો 5 મુદ્દા થઈ જાય, બરાબર.